ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता पार्वती खंड अध्याय 15 તારકાસુરથી દેવોને પીડા। બ્રહ્માએ કહ્યું, કેટલાક સમય પછી હે નારદ, વજ્રાંગની પત્ની ગર્ભવતી બની સમય આવતા એક લાંબા પહોળા શરીરવાળો બાળક ઉત્પન્ન થયો। તેના જન્મતા જ સંસારમાં ઉપદ્રવો વધવા લાગ્યા। ભયંકર ગર્જનાઓ અને વીજળીઓ થવા લાગી, ધરતી કાંપવા લાગી, પહાડ ધ્રુજવા લાગ્યા, નદી સરોવરના જળ ઉછળવા લાગ્યા, ખૂબ જોરથી આંધી હુંકાર કરતી શરૂ થઈ, રાહુ સૂર્યને ગળવા લાગ્યો, વગેરે અનેક ઉત્પાતો શરૂ થયા। કશ્યપે તેનું નામ તારક રાખ્યું। તે તારકાસુર વજ્રાંગના ઘરમાં ઝડપભેર મોટો થવા લાગ્યો। થોડા સમયમાં તે પર્વત જેવડો મોટો થયો। પોતાની માતા પાસે તપ કરવા માટે આજ્ઞા માગવા લાગ્યો। ત્યારે પ્રસન્ન થઈને માતાએ તેને આશીર્વાદ આપીને આજ્ઞા આપી। ગુરુની આજ્ઞા પ્રમાણે દેવતાઓને જીતવાની ઈચ્છાવાળો તે મધુવનમાં તપ કરવા માટે ચાલ્યો। હાથ ઊંચો કરીને, દ્રષ્ટિ ઉપર કરીને, એક પગ ઉપર ઊભા રહીને તેણે તપનો આરંભ કર્યો। એક જ પગ ઉપર ઊભા રહીને એકાગ્ર મનથી તે 100 વર્ષ સુધી તપ કરવા લાગ્યો। પછીના 100 વર્ષ માત્ર અંગૂઠાના આધારે ઊભા રહીને તેણે તપ કર્યું। 100 વર્ષ જળનો આહાર કરીને, 100 વર્ષ વાયુનું ભક્ષણ કરીને, 100 વર્ષ જળમાં, 100 વર્ષ સ્થળમાં, 100 વર્ષ અગ્નિના મધ્યમાં ઊભા રહીને તપ કર્યું। પછી 100 વર્ષ પૃથ્વી તરફ માથું કરીને, 100 વર્ષ ડાળી માત્ર પકડીને, આ પ્રમાણે અનેક પ્રકારના કષ્ટો સહન કરતા જઈને તપ કર્યું। ત્યારે તો તેમના શરીરમાંથી ઘણું જ તેજ નીકળવા લાગ્યું। તેનાથી તો દેવલોક પણ બળવા લાગ્યો। દેવતાઓ ગભરાયા। પછી હું તારકાસુરની પાસે ગયો, તેને વરદાન માગવા કહ્યું। તારકાસુરે પ્રણામ કર્યા અને તે મને કહેવા લાગ્યો, હે ભગવાન, જો આપ ખરેખર મને વરદાન આપવા ઈચ્છો છો તો એવું વરદાન આપો કે આપની સૃષ્ટિમાં મારા સમાન બળવાન કોઈ જ ન હોય। બીજું એ પણ આપો કે ભગવાન શંકરના વીર્યથી ઉત્પન્ન પુત્રના શસ્ત્ર દ્વારા જ મારું મૃત્યુ થાય, બીજી કોઈ પણ રીતે મારું મૃત્યુ ન થાય। આ વરદાન આપવાની કૃપા કરો। ત્યારે તથાસ્તુ કહી હું બ્રહ્મલોકમાં આવી ગયો। ત્યાર પછી બ્રહ્માની આજ્ઞા લઈને શુક્રાચાર્ય દૈત્યોને કહીને તેને રાજા બનાવી દીધો। ત્રણેય લોકના અધિપતિ બનવાની ઈચ્છાથી સર્વને દંડ દઈ પીડા કરવા લાગ્યો। દેવતાઓ પણ તેનાથી ન બચ્યા। ઇન્દ્રે ડરીને ઐરાવત હાથી, પોતાનો ખજાનો અને શ્વેત રંગના 9 ઘોડા આપ્યા। ઋષિઓએ ડરીને કામધેનુ અને સૂર્ય ઉચ્છેશ્વા ઘોડો આપ્યો તથા અન્ય દેવતાઓ પણ કંઈક ને કંઈક પોતાની પ્રિય વસ્તુઓ આપીને તેને મનાવવાનો પ્રયાસ કર્યો। પછી તે દૈત્યરાજ ત્રિલોકમાં શોધખોળ કરીને ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરી લીધી। સમુદ્ર તો ભયના માર્યા, અમૂલ્ય રત્નો આપ્યા। પૃથ્વી પ્રજાના હિતની કામની પરિશ્રમ વગર જ ધાન્ય ઉત્પન્ન કરવા લાગી। સૂર્ય પણ ભયભીત બનીને એવો જ તપતો જેનાથી કોઈને કોઈ પણ કષ્ટ ન થાય। આ પ્રમાણે ચંદ્રમા, વાયુ, અગ્નિ વગેરે બધા જ તેને અનુકૂળ થઈ ગયા। દેવતા અને પિતૃઓના ભાગ લઈને તે તારકાસુર ઇન્દ્રના સિંહાસન ઉપર બેસી ગયો। દેવતાઓને કાઢી મૂકી તેણે દૈત્યોને વસાવ્યા। દેવતાઓને સ્થાને હવે દૈત્યો રહેવા લાગ્યા। અધ્યાય 16 તારકાસુરનો સ્વર્ગ ત્યાગ। બ્રહ્મા કહેવા લાગ્યા, હે નારદજી, બધા જ દેવતાઓ તારકાસુરના ડરથી મારીને મારી પાસે આવ્યા। પ્રણામ અને સ્તુતિઓ કરીને પોતપોતાના દુઃખો તેઓ જણાવવા લાગ્યા। દેવતાઓ કહેવા લાગ્યા, હે પિતામહ બ્રહ્માજી, આપે જ તારકાસુરને વરદાન આપ્યું છે, ત્યારે જ તે હવે 3 લોકને જીતીને અમને બધાને સ્વર્ગમાંથી કાઢી મૂકી જાતે ઇન્દ્રાસન ઉપર બેસી ગયો છે। અમે ઘણા સંકટમાં છીએ, આપને શરણે આવ્યા છીએ, અમારા દુઃખનો નાશ કરો। હે નારદ, આ પ્રમાણે દેવતાઓના દુઃખને સાંભળીને મેં તેને કહ્યું, હે દેવતાઓ, હું તો તેને મારી શકતો નથી, કારણ કે મેં જ તેને વરદાન આપ્યું છે, પરંતુ એ વિષ વૃક્ષની જેમ સમય આવતા આપમેળે જ નાશ પામશે। તારકને તો વિષ્ણુ કે શિવ સ્વયં પણ મારી શકે તેમ નથી।
હા, એક શક્યતા છે. જો ભગવાન રુદ્રના વીર્યથી પુત્ર જન્મે તે જ તેને મારવાની સમર્થ થશે. એને માટે હું એક ઉપાય કહું છું. દક્ષ પુત્રી સતી હવે હિમાલયને ઘેર મેનાના ગર્ભથી ઉત્પન્ન થઈ છે. તેનો વિવાહ ભગવાન રુદ્રની સાથે થશે અને તેના દ્વારા જ પુત્ર ઉત્પન્ન થશે. તે જ પુત્ર તેને મારનારો થશે. હવે તમે બધા ભગવાન શંકરની પાસે જાઓ. ભગવાન શંકર અને પાર્વતીનું લગ્ન થાય તેવો પ્રયાસ કરો. હું જાતે જ તારકાસુરની પાસે જઈને તેને સમજાવવાનો પ્રયાસ કરું છું, જેનાથી તે તમને પોતપોતાના સ્થાન પાછા સોંપે. મેં આટલું કહીને દેવતાઓને સમજાવી તેમના સ્થાને વિદાય કર્યા. સ્વયં હું તારકાસુરની પાસે પહોંચ્યો અને તેને સમજાવવા લાગ્યો. હે પુત્ર તારકાસુર, મેં તને આટલા માટે વરદાન આપ્યું હતું જેથી તું મારી મર્યાદાઓ પણ ઓળંગી જાય. આ સ્વર્ગ તો દેવતાઓનું છે, તે તેજોમય સારરૂપ છે. આના ઉપર રાજ્ય કરવાનો તારો અધિકાર નથી. તમે તો આને તરત જ ત્યાગીને પૃથ્વી ઉપર જઈને રાજ્ય કરો, નહીં તો દુઃખી થશો. હે નારદ, આ પ્રમાણે મેં તેને સમજાવ્યો. હું બ્રહ્મલોકમાં ચાલ્યો ગયો. તારકાસુરે પણ સ્વર્ગ છોડી દીધું. પૃથ્વી ઉપર આવીને શોણિત નગરમાં તે રાજ્ય કરવા લાગ્યો. દેવતા મારી આજ્ઞાથી ઇન્દ્રની સાથે સ્વર્ગમાં ચાલ્યા ગયા. ઓમ નમઃ શિવાય.